હેલો મિત્રો, અમે જે બધા દેખાઈએ છીએ ફોટામાં એ બરાબર 1991માં ધોરણ 1માં એક જ સાથે ને એક જ દિવસે બધા સ્કૂલમાં ભણવા ગયેલા. એટલે આજ વિચાર્યું કે લાવો ને બધા અમે સાથે જમવા જઈએ. એટલે જમવા તો પહોંચી જાય. એટલે અમારે 2 જણ હતા તે ઓર્ડર લઈને આવ્યા કે કોઈ 15 મિનિટ બેસવું પડશે. એટલે કે ભાઈ બેસીએ તને બહાર બેસવાના. એટલે 2 જણને ભૂખ લાગેલી. 2 જણને ભૂખ લાગી હતી. એટલે પેલો એક જણ કે આવીએ છે હેડ ને. એટલે વળી એને ખેંચીને એને પેલાને હાથે લઈ ગયો. પેલો કે ના મારા બેસવું છે. તો એ પેલો જોર જબરાઈને ખેંચીને લઈ ગયો. ખેંચીને તો લઈ ગયો. એક અમારો વારો આવ્યો જમવા જવાનો. એટલે બધા કે ઓર્ડર આપીએ. એટલે ફાઇનલી નક્કી કર્યું કે એક જણ ઓર્ડર લખાવી દો એટલે જમી લઈએ. નિયમ એવો હતો કે જે ઓર્ડર લખાવે એ પૈસા આલે. એટલે કોઈ ઓર્ડર લખાવે નહીં. પણ સરવાનું મતે નક્કી કર્યું કે ભાઈ બધા ભેગા થઈને ઓર્ડર લખાવો. કારણ કે ભાઈ આ તો 33 વર્ષ પહેલાંના ભેગા થયેલા મિત્રો હતા. કદી હાથે જેલા નહીં. સંજોગો વસાત બધા જુદા પડી ગયેલા. અને અંતે પછી જમણવાર કર્યો, જમવા બેસી ગયા અને જમીન પછી ત્યાંથી નીકળ્યા. નીકળતા પાછો વિચાર કર્યો કે ફરી વાર આવું પાછા ક્યારે મળશું. એટલે કે હવે અત્યારે હાલ નહીં મળી, આવું 12 મહિના પછી બધા ફરી વાર મળીશું. પણ 2 મિત્રો ઓછા હતા. એ 2 જણને લઈને જ આવું બધા મળીશું. અને અંતમાં સુખરૂપ આનંદ, મોજ મજા મસ્તી અને બાળપણની યાદો તાજી કરી અને અમે બધા હસતા હસતા ઘેર તરફ ઉપડ્યા. પછી પોતપોતાની ગાડીમાં બેસવાનો વિચાર કર્યો કે બેસી જઈએ. આવું એટલે વચ્ચે વળી પાછો આ ભાઈ એક ગાડી વાળો રિવર્સ પાડી. અને પછી એક ગાડી જોઈ અને પેલી બીજી ગાડીને પ્રોબ્લેમ થયો તો એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો બધા ભેગા થઈ. અને પછી હોટલને બાય બાય કરી